હાલેલુયા. ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજનો સુંદર સમય પ્રભુએ તમારા અને મારા જીવનમાં આપ્યો છે અને પરમેશ્વરના વચનની અંદર ચાલવું એ આપણા માટે બહુ મહત્વનું છે. આજના પવિત્ર સભા દિવસે નાના અને મોટા આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. ડિસેમ્બરના બીજો રવિવારની અંદર આપ સર્વને આવકાર કરતા આપણા પાસે ફક્ત હવે કેટલા દિવસો છે નાતાલના? હલો, આજે કઈ તારીખ થઈ? 8 તારીખ થઈ નહીં? બહુ ઓછા સમય, 2 અઠવાડિયા આપણે માનવાનું હોય. માનું છું 2 અઠવાડિયા આપણી પાસે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મની વધામણી એનો આનંદ આપણે જે કરવા માટે જઈ રહ્યા છીએ એનો સમય આપણી પાસે એટલો જ. ત્યારે આ સમય ફરીથી આપ સર્વને પ્રભુની અંદર આવકાર કરતા વચનની અંદર આપણે જોઈશું ને મારી સાથે તમે ખોલજો નવા કરારની અંદર કલસીઓને પત્ર એનો પહેલો અધ્યાય. કલસીને પત્ર, પાઉલ પ્રેતના લખેલા કલસીઓને પત્ર પહેલો અધ્યાય અને 13 વચનની અંદર આપણે વાંચવા માંગીએ છીએ. કલસીઓને પત્ર પહેલો અધ્યાય અને એનું 13 વચન મારા બાઇબલ પ્રમાણે 198ના પેજ ઉપર મળશે નવા કરારની અંદર. ત્યાં એવું લખ્યું છે, તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી અહીંયા આપણને જાણવા મળે છે અને એટલા માટે આ દેવનું જે વચન છે, જે વચનની અંદર આપણને એવું લખવામાં આવ્યું છે કે પરમેશ્વરનું વચન જે છે એ તમારા અને મારા પગના માટે શું છે? અજવાળારૂપ છે. તમારા અને અમારા માર્ગના માટે શું છે? દીવારૂપ છે. એ પરમેશ્વરનું વચન આજે હરેકના જીવનની અંદર હોવું એ બહુ જરૂરી છે. ઘણી બધી વખત આ દેવના વચનો આપણે આપણા જીવનમાં રાખતા નથી. જે સવારે મેં નાસ્તો કરતા હતા ત્યારે વાત અમે કરતા હતા. અહીંયા કેટલા લોકો પાસે એવા છે જેઓની પાસે બાઇબલ નથી? હલો, બધા પાસે છે. પરમેશ્વરનું વચન જે છે એ વચન સતત અને સતત તમારા અને અમારા જીવનને માટે એક માર્ગદર્શક છે વાલાઓ. અને એ વચન આપણા માટે હોવું એ બહુ જરૂરી છે. અને સવારે અમે જે પ્રમાણે વાત કરતા હતા કેટલાક એવા વિસ્તારના માટે, અને મને એવું કહેવામાં આવ્યું કે સાહેબ એવા વિસ્તારની અંદર સામાન્યથી વ્યક્તિ સેવક સુધીના હરેક વ્યક્તિ, ચાહે કોઈ પણ જગ્યાએ સંગતમાં જવાનું હોય, દરેકની પાસે બાઇબલ હાથની અંદર હોય. એ ફક્ત દેખાડવા માટે નહીં, પણ પરમેશ્વરના લોકો તરીકે લોકોની આગળ આપણા જીવન એક ખ્રિસ્તી તરીકે એક ઓળખાણની સાથે પરમેશ્વરના લોકો તરીકે આપણે રહેવું એ બહુ જરૂરી છે. આજનો મારો જે વિષય છે અલગતાનું જીવન. એ અલગ જીવન કે જે પરમેશ્વરની અંદર તમને અને મને પસંદ કરવામાં આવેલા છે. આજથી 150 વર્ષ પહેલા ભારતના ઉત્તર પૂર્વ તરફ આસામ તરફની અંદર એક બહુ એવી બહુ જૂની જાતિ, જેને કહે છે કે ગારો જાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. અને એ સમયની અંદર એ વિસ્તારના જે જાતિના જે લોકો છે જેને આદિવાસી તરીકે ઓળખવામાં આવે, અને એ પછાત લોકો એ સમયની અંદર, પણ ત્યાં જ્યારે એવો ઇતિહાસ એમ કે છે કે એ લોકો જે હતા બહુ દૃષ્ટતાની અંદર સપડાયેલા હતા. એ અંધકારની શક્તિ જે છે એ શક્તિની અંદર તેઓ સપડાયેલા હતા અને તેઓના જે માનસિકતા હતી, તેમના જે વિચારો હતા, એ તે લોકો એવી રીતે માનતા હતા કે જ્યારે કોઈ માણસ કહે છે કે સારું મરણ પામે ત્યારે એનું માથું કાપી નાખવાનું અને આ માથાનો જે ભાગ છે એ પોતાની પાસે રાખવાનો. તમે વિચાર કરો એમની દશા કેવી હશે. અને એવા તો ઘરની અંદર કેટલાય માથાના ઢગલા તેમની પાસે પડેલા રહેતા હતા. તેમની માન્યતા એવી હતી કે તેમના મગજ જે છે, તેમની બુદ્ધિ જે છે એ તેમના માટે કે છે કે કામ કરે. જે જીવતો છે એમના માટે એમની બુદ્ધિ જે છે એ મને કામ આવે. અને મને એવું લાગતું હોય કોઈ સારી વ્યક્તિ છે અને જો એની સારી બુદ્ધિ હોય, સારી આવડત હોય, એમની પાસે સારું જ્ઞાન હોય, અને જો હું એનું માથું કાપીને મારી પાસે જો રાખું તો એ મને ઉપયોગી થઈ શકે. અને એવી પરિસ્થિતિની અંદર એ લોકો જીવન જીવી રહેલા હતા.
અને એ સમયની અંદર પરમેશ્વરના કેટલાક સેવકો સુવાર્તા લઈને એ જગ્યાની અંદર ગયા. પણ એ સમયની અંદર એ લોકો એટલા બધા એ અંધકારની અંદર એ અંધકારની શક્તિની અંદર સપડાયેલા હતા કે તેમની જે સુવાર્તા છે એ સુવાર્તાની અંદર સખત વિરોધ કરવામાં આવ્યો. પણ તેમ છતાં પરમેશ્વરની એ સામર્થ્ય દ્વારા એ સુવાર્તાને તેઓ જારી રાખે, મતલબ કે ચાલુ રાખી. અને એક એવી વ્યક્તિ ત્યાં નીકળી કે જે નોકસિંહ નામનો જે વ્યક્તિ છે, એમણે એ સુવાર્તાને ગ્રહણ કરી. અને એ નોકસિંહ જે છે એ પોતાના પરિવારની અંદર પોતાની પત્ની અને પોતાના બે બાળકોની સાથે તેઓ જીવતા હતા. જ્યારે તેમણે એ સુવાર્તાને સાંભળી ત્યારે એ ઈસુ ખ્રિસ્તના વચનોને જાણવાના માટે તેમણે વિશેષ પ્રયત્ન કર્યો. અને જેમ જેમ એ વચનો શીખતો ગયો તેમ તેમ એમના જીવનનું જે બદલાણ છે એ બદલાણ પામતા ગયા. એમના જીવનની અંદર રહેલી જે કડવાશ હતી, એમના જીવનની અંદર જે ક્રૂરતા હતી, એમના જીવનની અંદર જે અંધકારની જે શક્તિ હતી એ ઓછી થવા લાગી. એમના જીવનની દરેક પરિસ્થિતિઓ બદલાવા લાગી. એમના જીવનની અંદર જે ક્રોધ હતો, ગુસ્સો હતો, એ દરેક પ્રકારની કડવાશને એમના જીવનમાંથી નીકળવા લાગી. અને લોકોએ જોયા કે એમનું જે જીવન છે એ જીવન બદલાઈ રહેલું છે. એમના જીવનની દરેક પરિસ્થિતિઓ આજે બદલાઈ રહેલી છે. એમની વાણીથી લઈને, એમનો વ્યવહારથી લઈને, એમના આખા પરિવારની અંદર કંઈક જુદું દેખાઈ રહેલું છે. લોકો એમને જોઈને આશ્ચર્યચકિત થઈ રહેલા હતા. એનું કારણ એ હતું કે જે સુવાર્તા તેમને મળી હતી એ સુવાર્તાનો સ્વીકાર તેમણે કર્યો હતો. પણ જ્યારે ત્યાં વિસ્તારના એક સરદાર, જે આદિવાસીનો જે પહેલાના સમયની એક સરદારો રહે, અને એ સરદારને ખબર પડી કે અહીંયા કેટલાક એવા વ્યક્તિઓ છે કે જેઓ વિદેશના દેવને સ્વીકાર કરી રહેલા છે, એટલે કે ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરી રહેલા છે. ત્યારે એ સરદારે દરેકને દંડોરો પીટાયો, મતલબ કે દરેકની આગળ જાહેરાત કરાવ્યું કે બધાને બોલાવો. અને ત્યાં બધાને ભેગા કરવામાં આવ્યા. અને એ નોકસિંહ અને એના પરિવારને એ જગ્યાની અંદર લાવવામાં આવ્યા. અને પછી એ નોકસિંહ અને એના પરિવારને કહેવામાં આવ્યું કે જો તમે એ તમારા ઈશ્વરને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાગ નહીં કરો તો તમને મારી નાખવામાં આવશે. અને એ નોકસિંહ કે જેણે એ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, એ પરિવારની દરેક પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. અને તેણે કહ્યું કે નહીં, હવે અમે નહીં છોડી શકીએ. કેમ કે તમે પોતે જુઓ છો કે અમારું જીવન કેવું હતું ને આજે કેવું છે. અને એ સરદારે એવું હુકમ કર્યો કે જો તમે નહીં છોડો તો એમના બે જે નાના બાળકો હતા એ બાળકોને મારી નાખવામાં આવશે. પણ નોકસિંહ અને એના પરિવાર કે છે કે ઈશ્વરને છોડવા તૈયાર નહીં હતા. અને આખા સમાજના વચ્ચે એ બહુ નાના બાળકો, એમના બે બાળકો હતા, એ બાળકોને ત્યાં જીવતા મારી નાખવામાં આવ્યા. પછી નોકસિંહને કહેવામાં આવ્યું હજુ પણ તારી પાસે સમય છે, તારા બાળકો તો મરણ પામ્યા છે, પણ જો તું હજુ પણ કહે છે કે એ ઈશ્વરને છોડીને પાછો એ જ ભાગની અંદર, એ જ કે જે જૂના દેવી દેવતાઓ છે, એ જ જેની તું પહેલા આરાધના કરતો હતો, જેને તું ભજતો હતો, જે જીવન તારી પાસે પહેલું હતું, તું જો પાછો એની અંદર આવે તો તારી હજુ પણ જે પત્ની જીવતી છે એને તું પ્રાપ્ત કરશે. કદાચ બાળકો તો કદાચ પાછા પણ થાય, પણ તેમ છતાં એણે એ જે સમાજમાંથી અથવા જે જીવનમાંથી તે બહાર નીકળ્યો હતો એને પાછો એની અંદર જવાના માટે એ પ્રયત્નો નહીં કરી. એણે એ કશું જ નહીં બોલ્યો. ત્યારે એને પત્નીને બોલાવવામાં આવી અને એમણે કીધું કે હજુ પણ એક તક છે કે તું હજુ પણ માની લે, અને જો નહીં માને તો આ તારી પત્નીને પણ મારી નાખવામાં આવશે. અને એની પત્નીને પણ ત્યાં જ મારી નાખવામાં આવી. પછી ફરી એકવાર એમને કહેવામાં આવ્યું કે હવે તું એકલો જ છે, જો તું હજુ પણ માની જાય તો તારું પોતાનું જીવન પણ બચી જશે. પણ એણે કે જેણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, જેણે જીવન આપ્યું તો એ વચનોને તેમણે જાણ્યા, અને નોકસિંહને ત્યાં બધાના વચ્ચે મારી નાખવામાં આવ્યા. પરિવાર ખતમ થઈ ગયું. 2 દિવસ પછી જે સરદારે એવો હુકમ કર્યો હતો કે તેઓને મારી નાખવા જોઈએ, 2 દિવસ પછી રાત્રિના સમયની અંદર જ્યારે ઊંઘતો હતો એ સમયની અંદર એ નોકસિંહ અને પરિવાર એમને યાદ આવ્યો. અને જ્યારે તેમણે યાદ કર્યો ત્યારે એમણે એમના પરિવારને જોઈને વિચાર કર્યો કે કયો એવો દેવ છે, કેમ એવા લોકો છે કે જે આ ઈશ્વરને છોડવા નથી માંગતા, શા માટે તેમણે પોતાના જીવનનું બલિદાન તેમણે આપી દીધું, શા માટે તેઓએ ઇનકાર નહીં કર્યો.
અને એ રાત્રે એમને ઊંઘ નહીં આવી. બીજો દિવસ આવ્યો, બીજા દિવસે રાત્રે ફરીને એકવાર તેમના જીવન અંદર એના એ જ વિચારો ચાલવા લાગ્યા. એમના જીવન અંદર જે કંઈ મોતની જે કોઈ પણ પ્રકારની બીક નહીં હતી કે જે નોક્સી એના પરિવારની અંદર, કેમ કે ઈસુ ખ્રિસ્ત એમને પ્રાપ્ત થયો હતો, એમનું જીવન બદલાઈ ગયું હતું અને એ જીવનની વિચાર કરતા કરતા એમના જીવન અંદર ઈશ્વરે એ અદ્ભુત કામ કર્યું. અને એ સરદારે ફરીથી એ જે મિશનરી જે સુવાર્તા લઈને આવ્યા હતા તેમને કહેવામાં આવ્યું કે એને પાછા બોલાવો, કે શું છે, કેવો ઈશ્વર છે, શા માટે તમે એનો સ્વીકાર કરીને પછી છોડવા નથી માંગતા, એ જાણવા માટે તને પ્રયત્ન કર્યો. અરે મિશનરીએ આવીને તેમને ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આપી અને એમના વચન દ્વારા એ સરદારના જીવનની અંદર અદ્ભુત કામ થયું. એણે પોતે એ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પોતાના પરિવારની અંદર ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો અને એક સમય એમણે એવી જાહેરાત કરી કે નહીં, ઈશ્વર છે અને એ ઈસુ ખ્રિસ્ત કે જેણે પરિસ્થિતિને બદલે છે, જીવનને બદલે છે અને એ આખા જીવનને બદલનાર એ ઈશ્વર છે અને એ ઈશ્વર કે છે કે આખા પોતાના જીવનને બદલી નાખે છે. અને જે બાઇબલ આપણને કહે છે, જે ઘઉંનો દાણો છે ભૂમિની અંદર મરણ થયા પછી એ ફણગા નીકળે છે અને ઘણા બધા ફળ આપે છે. એક વિશ્વાસ એમને હતો અને એ નોકસીના મરણ દ્વારા, એ પરિવારના બલિદાન દ્વારા કહે છે કે એ વિસ્તારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો. અને એ મેઘાલય છે, આજનો જે વિસ્તાર જેને કહેવામાં આવે છે, એ સત્ય ઘટના છે વાલાઓ. અને આજે ત્યાં હજારો લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને પોતાના જીવનને બદલી રહેલા છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવનની અંદર વર્ષોથી આપણે સુવાર્તાઓ સાંભળીએ છીએ, વર્ષોથી આપણે આ દેવના વચનોને આપણે શીખતા આવ્યા છે, વર્ષોથી આ વચનોને સાંભળતા આવ્યા છે, પણ તેમ છતાં ઘણા બધા લોકોના જે જીવનો છે એ જીવનની અંદર બદલાણ આપણે જોઈ શકતા નથી. આજના વચન દ્વારા હું તમને જે કહેવા માંગુ છું કે તમારું ને મારું જે જીવન છે એ જીવન બદલાણ થયેલું હોવું જોઈએ, બદલાવ જીવનની અંદર આવેલો હોવો જોઈએ. અહીંયા લખવામાં આવ્યું છે કોલોસીના પત્રની અંદર 1 અધ્યાય અને 13 વચન અંદર જે આ વચન વાંચ્યું, તેણે અંધકારના અધિકારમાંથી આપણને શું કર્યા છે? છોડાવેલા છે. હિન્દીની અંદર જો તમે અભ્યાસ કરો ત્યાં એમ લખ્યું છે કે અંધકારના વશમાંથી. આજ ઘણા બધા એવા લોકો છે કે જેઓ એ અંધકારની એ જે શક્તિ છે, અંધકારનું જે સામર્થ્ય જેને આપણે કહીએ, એ અંધકારના એ વશની અંદર લોકોને જકડી રાખવામાં આવેલા છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે એ અંધકાર કે જેને આપણે બીજા શબ્દની અંદર કહીએ તો જેને આપણે શૈતાન તરીકે ઓળખીએ, એને જે પાપ તરીકે ઓળખીએ, દુષ્ટતા તરીકે ઓળખીએ, અસંગત તરીકે ઓળખીએ અને ઘણી બધી એવી અંધકારની જે બાબતો છે એ બાબતો આજે માણસને વશ કરી રાખેલી છે. વશ કરવું એને શરૂઆતના પુસ્તકની અંદર, ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે આદમ અને હવાને જ્યારે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો અને પછી એમ કહ્યું છે કે બધા ઉપર તમે શું કરો? વશ કરો. પ્રાણી પક્ષી બધા પર તમે કહે છે કે વશ કરો, તેઓને વશ કરો એમ લખ્યું છે. વશ કરવાનો મતલબ છે કે એમના નીચે રાખવા. આજે શૈતાન આજે લોકોને એમના આધીનતાની અંદર લઈને એમના જીવનને કહે છે કે ઈશ્વરથી દૂર કરીને એ નાશના માર્ગની અંદર ભટકાવી રહેલો છે. અને એની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેઓ વિશ્વાસુ તરીકે પણ ઓળખાય છે. અને એટલા માટે કરંથીના પત્રની અંદર પાઉલ પ્રેતે પ્રમાણે કહે છે 6 અધ્યાયની અંદર, બીજો કરંથી એનો 6 અધ્યાય અને 14 વચનથી જ્યારે આપણે આગળ વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે વિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમ કે લખ્યું છે કે ન્યાયપણા અને અન્યાયપણાની સાથે સંબંધ કેમ હોય? અજવાળાને કહે છે કે અંધકારની જોડે સી સંગત હોય? આજે તમારા અને મારા જીવનની અંદર પરમેશ્વર જે ચાહે છે, તમારું ને મારું જે જીવન છે એ જીવન કહે છે કે અલગતાનું જીવન હોય. એ અલગ જીવન કે જે જગત કરતા અલગ છે, એ જીવન કે જે જગત જીવે છે, જગત ચાલે છે, જગત જે કરે છે એના કરતા અલગ જીવન. આજે તમારા અને મારા પર પરમેશ્વર એ અપેક્ષા રાખે છે, અલગતાનું જીવન. અને આજે હું તમને જે કહેવા માંગુ છું એ જ છે કે શું આપણે આપણા જીવનમાં શું અલગ છીએ ખરા? શું આપણે આપણા જીવનની અંદર એ અલગતાનું જીવન આજે જીવી રહ્યા છીએ ખરા? 1 યોહાન એના 1 અધ્યાય અને એના 6 વચન અંદર જે આપણે વાંચીએ, 1 યોહાન 1 અધ્યાય 236 નંબરના પેજ ઉપર અને એનું 6 વચન જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જો આપણે કહીએ
કે તેની સાથે આપણી સંગત છે. શું લખવામાં આવ્યું છે? કે જો આપણે એમ કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને જો આપણે અંધકારમાં ચાલતા હોય, તો બાઇબલ એમ કહે છે તો આપણે જૂઠું બોલીએ છીએ. અને આગળ લખ્યું છે કે સત્યથી તમે વર્તતા નથી. આજ સવારે આપ સર્વને હું કહેવા માંગુ છું, તમે એનું આપણે એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ, તમે એનું આપણે એક ખ્રિસ્તી તરીકે લોકોની આગળ આપણે પ્રગટ થઈએ છીએ, પણ શું તમારા અને મારા જીવનની અંદર હજુ પણ એ અંધકારમય બાબતો છે? હું શું હજુ પણ એવી બાબતો છે કે જે જગતના ધારાધોરણ પ્રમાણે, એ જગતના નિયમ પ્રમાણે અથવા તો જગત જે પ્રમાણે જીવે છે, અને જો તમારું ને મારું જીવન એ પ્રમાણે છે, તો તમે અને હું પણ આજે પણ એ અંધકારના કામોની અંદર સપડાયેલા છે. તમે અને હું પણ એ જ અંધકારના વશની અંદર આપણે છીએ. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આપણે તો એમ કહીએ છીએ કે નહીં, હું તો ઈશ્વરની સાથે છું. આપણે એમ કહીએ છીએ કે નહીં, હું તો પ્રભુની સંગતમાં છું. અહીંયા લખવામાં આવ્યું છે કે તમે અને હું આપણે જૂઠું બોલીએ છીએ, આપણે સત્યથી વર્તતા નથી. આજે સૌથી વધારે શૈતાન જેનો ઉપયોગ કરતો હોય તો આ મોબાઈલ છે. આજે હરેકના જીવનની અંદર પાછલા દિવસની અંદર કોઈની અંદર સુરજ પ્રમાણી સાહેબના મીટિંગની અંદર જો તમે આવ્યા હોય તો તમે સાંભળ્યું હશે. આજે શૈતાન ઘણા બધા લોકોના જીવનની અંદર જેમ પરિસ્થિતિઓ બદલાતી જાય છે, દુનિયાની અંદર જે જે નવું બાબતો આવતી જાય છે, શૈતાન એનો ઉપયોગ કરે છે. ત્યાં એવું કહેવામાં આવેલું કે જો બાઇબલ તમે લેતા હોય તો મોબાઈલમાં નહીં રાખવાનું. મોબાઈલમાં રાખવાનું ચોક્કસ, પણ જ્યારે તમે સંગતમાં જોડાઓ તો આનો ઉપયોગ નહીં કરવાનો. કેમ કે જ્યારે એનો ઉપયોગ કરીએ, એનો ખોલીએ, તો અંદર બીજું કશું આવવા લાગે. અને હાલની પરિસ્થિતિ એવી છે, જો તમે એની અંદર કંઈક સારા સંદેશાઓ સાંભળો ને યુટ્યુબ પર કે પછી કંઈક એવી બાબતની અંદર, તો ઘણા બધા સમયની અંદર ઉપર કંઈક બીજું એડ આવવા લાગે જે તમને આકર્ષિત કરતું હોય. એટલા માટે મેં તમને પ્રથમ કીધું કે બાઇબલ કેટલાની પાસે છે. ઘણા બધા લોકો મોબાઈલ લઈને આવે કે બાઇબલ છે તો છે, મોબાઈલમાં છે ને મોબાઈલનો ઉપયોગ કરતા હોય. આજે એમ જોવા જોઈએ તો લગભગ થોડા સમયથી મોબાઈલની અંદર પણ નેટના જે રિચાર્જ છે એને વધી ગયું નહીં. જીઓની અંદર તો હું તો માનું છું કે બહુ વધારે થઈ ગયા. ને જીઓ વાળા એમ કહેતા હોય કે જીઓ હે ને, જીઓ એટલે જીઓ, અને પૈસા વધારે વધારે આજે મારી રહેલા છે નહીં. ને એક બાજુ કહે કે જીઓ અને બીજી બાજુ મરો નહીં. અને જે બીએસએનએલ સારું છે તો બીએસએનએલ તો બેસી ગયું નહીં. કહેવાનો મતલબ છે કે ઘણી બધી એવી બાબતો છે કે જે તમને અને મને આ જગત તરફ આજે આકર્ષણ કરી રહેલી છે. અને એ આકર્ષણની જે બાબતો છે, તમારે મારે સાવધાન રહેવાનું જ. આજે હું તમને જે કહેવા માંગુ છું, અહીંયા લખ્યું છે કે તમે અને હું જો આપણે ઈશ્વરની સંગતમાં છીએ, ઈશ્વરની સાથે છીએ, જો આપણે આમ કહીએ છીએ, પણ આપણા જીવનની અંદર એ અંધકાર જ પણ રાજ કરતું હોય, એ અંધકારની બાબતો આજે પણ આપણા જીવન અંદર હાવી થયેલી હોય, તો તમે અને હું આપણે જૂઠું બોલી રહેલા છે. આ એફેસીના કોલોસીના પત્રની અંદર જે આપણે વચન વાંચ્યું છે, એની અંદર જે પ્રમાણે લખ્યું છે કે તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવેલા છે. અને જો ખરેખર ઈશ્વરે તમને અને મને એ અંધકારની એ શક્તિથી, એ અંધકારના એ વશમાંથી તમને અને મને જો છોડાવેલા છે, તો તમારા અને મારા જીવનની અંદર પાછળના વાક્ય અંદર લખ્યું છે કે તેણે પોતાના કે પ્રિય પુત્રના રાજ્યમાં આપણને આણેલા છે. હાલેલુયા. એ પ્રિય પુત્રનું રાજ્ય એટલે કે ઈશ્વરનું રાજ્ય, ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા જે જીવન તમને મને મળે છે, એ જીવનની અંદર રહેલું જે જીવન છે, એ જીવનને તમે એનું આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એ જીવન જે ઈસુ ખ્રિસ્તના મારફત આપણને મળે છે, એ જીવન આજે તમારા મારામાં હોવું જોઈએ. ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે એ અંધકારના વશમાંથી તમને મને છોડાવી લેવામાં આવેલા છે. એટલા માટે આજે સવારે જે કહેવા માંગુ છું કે એ શૈતાનની હરેક પ્રકારની ચાલથી, એ શૈતાનની હરેક પ્રકારની કુયુક્તિઓથી, એ હરેક પ્રકારના પાપથી, એ હરેક પ્રકારના દુષ્ટતાથી તમારા અને મારા જીવનની અંદર બદલાણ હોવું જોઈએ. બદલાણ આજે ઈશ્વર ચાહે છે વાલાઓ. બાકી જો બદલાણ નથી તો જિંદગી પૂરી થઈ જશે, વર્ષો વીતતા જશે, જિંદગીઓ પૂરી થતી જશે, પેઢીઓ આવતી જશે, પણ કશો ફરક નહીં પડે. ચર્ચમાં આપણે આવીએ છીએ, સંગતમાં જોડાઈએ છીએ, બહુ સારી બાબત છે,
પણ એની સાથે જો જીવન બદલાયેલું ના હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. આજે ઘણા બધા લોકોના જીવન અંદર એટલી ખરાબ પરિસ્થિતિઓ છે. આજે ઘણા બધા પરિવારની અંદર લડાઈઓ ચાલી રહેલી છે. આજે ઘણા બધા પરિવારની અંદર વ્યસનનું બંધન છે. ખ્રિસ્તી વિશ્વાસુ પરિવાર હોવા છતાં પણ આપણા જીવનની અંદર એ અંધકારના જે વશની અંદર આપણે ચાલી રહેલા છે. આપણને એમ લાગતું હોય કે આ તો એક જ વાર હું કરું છું, અઠવાડિયાની અંદર એક વાર આ બાબત મારા જીવનમાં આવે છે. એક વાર આવે કે બે વાર આવે, પણ હજુ પણ એ અંધકારના વશની અંદર તમે છો. જો આપણા જીવનની અંદર કંઈક એવી નેગેટિવ બાબત છે, આપણા જીવનની અંદર કોઈક એવી ખોટી સંગત છે, ખોટી આદત છે, તમે પછી અઠવાડિયાની અંદર એક વખત કદાચ એ કરતા હોય કે પછી મહિનાની અંદર એક વખત કરતા હોય, પણ જો એક ખોટી આદત તમારા જીવનમાં છે તો હજુ પણ આપણે એ અંધકારના વશની અંદર સપડાયેલા છીએ. હજુ પણ તમે અને હું લખ્યું છે તે પ્રમાણે કે પ્રિય પુત્રના રાજ્યમાં હજુ સુધી આપણે આવી શક્યા નથી. કેમ કે અંધકારના રાજ્યની અંદર આજે પણ શેતાન તમારા મારા મનની અંદર, આપણા વિચારોની અંદર, આપણા કાર્યોની અંદર એ રાજ કરી રહેલો છે. શેતાન આજે તમને મને ભમાવી રહેલો છે. આપણને એમ કહે છે કે આ કાર્ય સારું છે, અથવા તો જે પરમેશ્વરની જે સંગત છે, સંગતમાંથી ઈશ્વર આપણને દૂર કરે છે. અને એ સંગતની અંદર આપણને એવા વિચારો મૂકે છે કે નહીં, આ સંગતમાં નહીં જાય તો કંઈ નહીં થાય, કંઈ વાંધો નહીં આવે, તમને કંઈ ખોટું થવાનું નથી. પાપ કરનાર વ્યક્તિને શેતાની રીતે લલચાવે છે. જે પ્રમાણે શરૂઆતના પુસ્તકની અંદર આપણે વાંચ્યું કે જ્યારે આદમ અને હવાને અને શૈતાને સર્પના રૂપની અંદર આવીને એ હવાની સાથે એમણે વાત કરી કે શું ખરેખર તમે મરી જશો? શેતાન કહે છે કે તમે નહીં મરશો. શેતાન આજે આપણને એ જ પ્રમાણેની સલાહ આપે છે. જો તમે એક દિવસ આવો ખોટું કરી લેશો તો કંઈ નહીં, મરી નહીં જવાય. ગઈકાલે જ્યારે વિયારથી આવતો હતો, સાંજે લગભગ 7:30ની અરસાની અંદર, 7 પછીના સમયગાળાની અંદર બ્રિજ પાસે એક જુવાનને મેં જોયો. બાજુની અંદર એક ચણા દાણાની લારી છે, ત્યાં ઉભેલો હતો ને હું ત્યાંથી પસાર થતો હતો. હાથની અંદર પિસ્ટોલ હતી. એને આમ તેમ જોઈને પછી ફૂંક મારતો હતો. આજે શૈતાન આજે ઘણા બધા એવા જુવાનોના જીવનને નાશ તરફ લઈ જઈ રહેલો છે. જુવાનો જ નહીં પણ ઘણા બધા એવા વૃદ્ધો, હરેક એવા લોકો કે જેઓ આજે એ શૈતાનના પરીક્ષણની અંદર સપડાઈ રહેલા છે. આજે ઘણા બધા લોકો એવા છે કે જેઓ વ્યસનની અંદર ગળા ડૂબ થઈ ગયેલા છે. આજે ઘણા બધા એવા લોકો છે કે જે વ્યભિચારના પાપની અંદર સપડાઈ ગયેલા છે. આજ સવારે હું તમને કહેવા માંગુ છું કે આપણું જીવન કેટલું બદલાયેલું છે. તમારા અને અમારા જે વ્યવહારો છે, આપણી ચાલ ચલગત છે, એની અંદર બદલાણ હોવું જોઈએ. એ જગત, એ સમાજ કે જે પરમેશ્વરનું નથી, અને એ સમાજ, એ જગત કે જે તેમના જીવન પ્રમાણે ચાલતા હોય, એમના પોતાના પ્રમાણે વ્યવહાર કરતા હોય, પણ તમને અને મને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આપણને તો કહે છે કે એ અંધકારના અધિકારમાંથી છોડાવીને કહે છે કે પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં તમને મને બોલાવેલા છે. તો એ પ્રિય પુત્રના રાજ્યની અંદર જે બાબતો હોવી જોઈએ એ જીવન તમારી મારી પાસે હોવું જોઈએ, ના કે અંધકારની અંદર, એ જગતની અંદર જે જીવન છે. જગતના લોકો જૂઠું બોલે છે, જગતના લોકો વ્યભિચાર કરે છે, જગતના લોકો સંગત કરે છે, જગતની પાસે અસત્યતા છે, પણ તમારી ને મારી પાસે એના કરતા અલગ હોવું જોઈએ. અને અલગ તો એ છે કે તમે અને હું આપણે સત્યતામાં ચાલતા હોવા જોઈએ. તમારો અને મારો જે વ્યવહાર છે એ તો ઈશ્વરના પ્રેમથી ભરાયેલો હોવો વ્યવહાર હોવો જોઈએ. તમારું અને મારું જે કાર્ય છે એ કાર્ય તો કહે છે કે કોઈ પણ પ્રકારે ઊંચા દેખાવાના માટે નહીં, પણ જેમ કહે છે કે ઈશ્વરનું છે એ પ્રમાણે આપણા કાર્ય હોવા જોઈએ. તમારા અને મારા જીવન અંદર કોઈ પણ પ્રકારનું ઊંચ નીચ નહીં હોવું જોઈએ. એ ઈશ્વર ચાહે છે. એ બદલાણ ઈશ્વર આજે તમારા અને મારા જીવનની અંદર વાલાઓ ચાહે છે. અને ઘણી બધી વખત મેં તમને કીધું તે પ્રમાણે કે યોહાનની લખેલી સુવાર્તા એના 14મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો એ શૈતાન જે છે, એ શૈતાનના ઘણા બધા કુયુક્તિઓ આપણા જીવનની અંદર હાવી થાય છે. યોહાનની લખેલી સુવાર્તા એના 14મા અધ્યાયની અંદર એક વચન એવું લખવામાં આવેલું છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 30 વચનની અંદર એમ લખવામાં આવ્યું છે કે હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી શું કરે છે?
આવે છે અને મારામાં તેનું કંઈ નથી. એ શૈતાન સંબંધી કહે છે. આજે એ શૈતાન જે પ્રમાણે આપણે પ્રકટીકરણના પુસ્તકની અંદર વાંચી શકીએ છીએ કે એ ક્રોધે ભરાયેલો જ. એને ખબર છે કે હવે મારા માટે બહુ જ ઓછો સમય છે. અને જેમ બને તેમ એ પોતાના એમના અલગ અલગ પ્રકારના એમના વ્યક્તિઓ દ્વારા એમના એ શૈતાનની અંદર જે અધિપતિઓ છે એમના દ્વારા કહે છે કે માણસ જાત ઉપર એ સમાજની અંદર કે જે વિશ્વાસુનો સમાજ છે અને એ સમાજને ઈશ્વરથી દૂર લઈ જવાના માટે વાલાઓએ પ્રયત્ન કરે છે. એટલા માટે ઘણા બધા એવા કાર્યો છે જે હું તમને કહેવા માંગુ છું. કદાચ એના માટે આપણે ઘણો સમય જાય, પણ જે શૈતાન એટલે કે જે અંધકારની વશની અંદર જે બાબતો છે, સૌથી મહત્વની બાબત આપણા વિચારો છે. અને ઘણા બધા લોકોના જે એ વિચારો પણ એ અંધકારના વશમાં છે. વિચારો, જે વિચારો આપણે સતત આપણા મનમાં ચાલતા હોય છે. આપણે ઉઠીએ ત્યારથી આપણા મનની અંદર વિચારો શરૂ થઈ જાય. રાત્રે પણ સ્વપ્નની અંદર વિચાર હોય. સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે આપણે રાતના આપણા પથારી તરફ જઈએ ત્યાં સુધી આપણા મનની અંદર વિચારો ચાલતા હોય છે, ચાલતા હોય છે. આપણે વિચાર્યા જ કરીએ છીએ. પણ એ વિચારોની અંદર શૈતાન ઘણા બધા એવા વિચારો મૂકે છે કે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. આપણા જે વ્યવહારો છે એ વ્યવહારોની અંદર પણ આજે શૈતાન કહે છે કે તમને અને મને વશ કરી રાખે છે. ઘણા બધા લોકોના જીવનો એવા હોય કે એકબીજાને નીચે જ પાડવાનું કામ કરતું હોય. ગમે એટલું સારું કરે પણ એને ગમે જ નહીં. ઘણા બધા લોકોના જે જીવનો હોય એ જીવનોની અંદર કહે છે કે એ પોતે એકબીજાને ટીકા કરતો હોય, એકબીજાને નીચા પાડતો હોય અને કોઈ વ્યક્તિ નહીં ગમે એને. પોતે એમ લાગતું હોય કે નહીં, હું જ સારો છું. તેમના જીવનની અંદર જે બોલી છે, વાણી જેને કહેવામાં આવે, શૈતાના જે એને પણ કહે છે કે વશ કરી રાખે છે. આજે વ્યસન, ઝઘડા, કુસંપ, ઘણી બધી એવી બાબતો છે કે જે આજે લોકો એ શૈતાનના વશમાં છે. આપણા જ લોકોની વાત કરું છું, ખ્રિસ્તી વ્યક્તિઓની વાત કરું છું. અને જો આજે તમારી ને મારી પાસે કદાચ એ બાબત છે કે આપણે એ અંધકારના વશની અંદર છીએ, તો તમારે ને મારે આપણા જીવનને બદલવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે તમને મને જીવન મળે. ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે તમારા અને મારા જીવનમાંથી એ શૈતાની જે કુયુક્તિઓ છે, શૈતાનનું જે બંધન છે, એમાંથી તમને મને છોડાવીને એ ઈસુ ખ્રિસ્તના કહે છે કે દ્વારા મળતા જીવન એટલે કે અનંત જીવન આપણે પ્રાપ્ત કરી શકીએ. એ શૈતાનના હરેક પ્રકારના એ અંધકારમાંથી અને એ કહે છે કે નર્કમાંથી, એ નર્કની શિક્ષામાંથી તમને અને મને બચાવી લેવામાં આવે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત વાલાઓ જગતની અંદર આવ્યા અને લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે તમને અને મને એ અંધકારના અધિકારમાંથી છોડવામાં આવેલા છે. અંધકારનો અધિકાર, એ અંધકારનો જે વશ છે જેની અંદર માણસોને સપડાવી રાખે છે. અધિકાર આપણે કેને કહી શકીએ કે જેના હાથ નીચે એ સપડાયેલો અથવા તો એના હાથ નીચે કામ કરતો હોય. જો આપણે આપણા નોકરીઓની અંદર, આપણા કોઈ પણ ક્ષેત્રની અંદર આપણો જે અધિકારીઓ છે એને આપણે માન આપીએ છીએ. માન આપીએ અથવા તો આપણે કહીએ છીએ કે નહીં, એમના જે અધિકાર નીચે આપણી પાસે જે જવાબદારીઓ છે એ બધી જવાબદારી આપણે કરવી પડે આપણા અધિકારીની. અને જો કદાચ આપણા નીચે કોઈ કામ કરતું હોય તો આપણને ખબર છે કે જે આપણે કહીએ છીએ એ તે કરે છે. કેમ? એના ઉપર આપણે એક અધિકારી છીએ. આજે એ અંધકારનો જે અધિકાર છે, આજે ઘણા બધા લોકો એની અંદર સપડાયેલા છે. અંધકારના કામો, દુષ્ટ કાર્ય આજે કરી રહેલા છે. આ સવારે હું જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર એ અંધકારમય બાબત જો હજુ પણ હોય, આપણા જીવન અંદર પરમેશ્વરનું વચન વાલાઓ આપણને એમાંથી છોડાવે છે. ઈશ્વરનું સામર્થ્ય વાલા આપણને છોડાવે છે. યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર જ્યારે આપણે વચનો જોઈએ, તેના 9મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે અગાઉથી કે જે પ્રભુ ઈસુ કૃષ્ણ માટે જે ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને એના બીજા વચનની અંદર એવું લખવામાં આવેલું છે. ત્યાં લખ્યું છે કે અંધકારમાં ચાલનારા લોકે શું જોયો? મહાન પ્રકાશ જોયો. અને લખ્યું છે કે મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું. હાલેલુયા, હાલેલુયા. સાધુ સુંદરસિંહ વિશે સાંભળ્યું છે? હલો, એના સંબંધી એવું લખવામાં આવ્યું છે, સાધુ સુંદરસિંહ એક બહુ જ ધનાઢ્ય પરિવારની અંદર એનો જન્મ થયો હતો.
અને એ સાધુ સુંદરસિંહના મમ્મી જે છે, માતા જે છે, બહુ ધાર્મિક હતા. અને એટલા માટે એ માની એવી ઈચ્છા હતી કે સાધુ સુંદરસિંહ પણ કહે છે કે એ મોટો થઈને સારી વ્યક્તિ બને, એ સાધુ બને એટલે કે સારું કાર્ય કરનારો બને. અને એટલાના માટે એમની માતાએ એમના માટે દરેક પ્રકારના એ પુસ્તકો લઈને આપ્યા કે જે ધાર્મિકતાના માટે અથવા તો તેમના ધાર્મિક જે પુસ્તકો છે, પુસ્તકોનો અભ્યાસ તેમણે કરાવ્યો. પણ બહુ નાના હતા એ સમયની અંદર એમની માં ગુજરી ગઈ, મરણ પામ્યા. ત્યાર પછી એ લાઇબ્રેરીની અંદર ગયા અને લાઇબ્રેરીની અંદર તેમણે ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો. પણ તેમ છતાં એમની અંદર એક જિજ્ઞાસા ઉત્પન્ન એ થતી હતી કે ઘણા બધા પુસ્તકો વાંચવા છતાં પણ કંઈક સત્યતા અધૂરી હતી. અને એ સત્યતાને પ્રાપ્ત કરવાના માટે તે ઘણા બધા પ્રયત્નો એ સાધુ સુંદરસિંહ કરી રહ્યો હતો. એક સમયે એમનું જે ભણતર છે એ ભણતર એમના બાજુની ગામની અંદર લગભગ કે ત્યાં મિશનરીઓની એક સ્કૂલ ખોલવામાં આવેલી અને કહે છે કે એ સાધુ સુંદરસિંહને ભણવાના માટે ત્યાં મિશનરીની સ્કૂલની અંદર મૂકવામાં આવ્યા. પણ જ્યારે ત્યાં મૂકવામાં આવ્યા ત્યારે ત્યાં કહે છે કે મિશનરી સ્કૂલની અંદર તો કહે છે કે બાઇબલ વાંચવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, એટલા માટે એમને નહીં ગમતું હતું. એમને ગુસ્સો આવે કે એમની માતાએ જે શીખવેલું કે એ એ એ પ્રમાણે એમનો જે ધર્મ છે એને જ માન આપવાનો, એટલે એ બહુ ક્રોધિત થઈ જાય. અને ઘણી બધી વખત કહે છે કે લોકોના જે નહીં કરવાનું હોય એવા કામો કરી નાખે સાધુ સુંદરસિંહ. એક દિવસ એના એક ગુસ્સાની અંદર કહે છે કે એમણે લાકડા ભેગા કર્યા અને બાઇબલ જે છે એ બાઇબલને કહે છે કે એક એક પાનું ફાડીને એ સળગાવવા લાગ્યો સાધુ સુંદરસિંહ. અને એમણે આખા બાઇબલને ફાડીને સળગાવી દીધો. ત્યાર પછી એ કેટલાક પુસ્તકનો જે અભ્યાસ કરતો હતો એની અંદર એના સંબંધી એવું લખવામાં આવ્યું છે કે એને સાચો ઈશ્વર નહીં મળ્યો. અને એક દિવસે 15 વર્ષના સમયની અંદર એમણે એમના જીવનની અંદર એ સત્યતાને શોધવાને માટે પ્રયત્ન કરતા કરતા સાચો ઈશ્વર કોણ છે એવું પ્રાપ્ત કરવાને માટે તે પ્રયત્ન કરતા કરતા એક દિવસે કે છે કે રાત્રિના સમયની અંદર એણે એ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરને મતલબ કે કોઈ પણ હોય, પણ જો તમે છો તો મને દર્શન આપ. અને એ સમયની અંદર એમણે કીધું કે જો દર્શન નહીં મળે તો મારા ગામના બાજુમાંથી જે ટ્રેન જાય છે એ ટ્રેનની અંદર ટ્રેનની સામે જઈને હું આત્મહત્યા કરી લઈશ. અને એ સમયની અંદર રાત્રિના મળસ્કેના સમયની અંદર એવું લખવામાં આવ્યું છે કે એના રૂમની અંદર જ્યારે એ કોઈક ઈશ્વર છે જેને એ વિનંતી કરતો હતો એ સમયની અંદર અચાનક આખા ઘરની અંદર અજવાળું પ્રકાશી ગયું અને ઈસુ ખ્રિસ્તે એમને દર્શન આપ્યું. અને એ દર્શન પ્રાપ્ત કર્યા પછી એમના જીવનનું બદલાણ થયું. અને સાધુ સુંદરસિંહ ઈશ્વરના માટે સેવા કરનાર બની ગયો. આપણે બધાને ખબર છે વાલાઓ, પણ હું તમને જે કહેવા માંગુ છું કે એ ઈસુ ખ્રિસ્ત જ્યારે તમારા મારા જીવનની અંદર આવે છે અને આગળ જો આપણે એના સ્ટોરી સંબંધી એના જીવન સંબંધી જો આપણે જોઈએ તો એના સંબંધી એવું લખ્યું છે કે એના ઘરના એમના વિરુદ્ધ થઈ ગયા, એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એમના મિત્ર દ્વારા એવું કહેવામાં, એમના સંબંધીને એવું કહેવામાં આવ્યું કે તું એને સમજાવ, દુનિયાની હરેક સંપત્તિ અથવા સોનું રૂપું બધું જ એને આપવામાં આવે. પણ તેમ છતાં એ સાધુ સુંદરસિંહને કહે છે કે જે ઈશ્વરે દર્શન આપ્યું હતું એ દર્શન દ્વારા એમનું જીવન બદલાણ થઈ ગયું હતું. એ કદી પણ એમને છોડ્યું નહીં, પોતાના પરિવારને છોડવા તૈયાર હતો. આજ સવારે હું તમને કહેવા માંગુ છું વાલાઓ, એ ઈશ્વરનું જે અજવાળું છે, એ ઈશ્વરનું જે જીવન છે જ્યારે તમારા મારા જીવનમાં પ્રાપ્ત થાય છે ત્યારે તમે અને હું આપણા પરિવારથી લઈને હર એક સમાજની સામે આપણે લડવાના માટે તૈયાર થઈ જઈએ છીએ. પણ આજે તમારા મારા જીવનની અંદર એક એવી આદત હોય જેની સામે આપણે લડી શકતા નથી, એક એવી કુટેવ હોય જેની સામે આપણે લડી શકતા નથી, તો તમારું મારું જીવન હજુ પણ એ અંધકારના વશની અંદર છે. જો તમે અને હું એમાંથી છુટકારો પામી શકતા નથી તો એનો મતલબ એમ થાય છે કે તમારા મારા જીવનમાં હજુ પણ એ જરૂરી છે કે આપણે ઈશ્વરના વચનને વિશેષ અને વિશેષ આપણા જીવનમાં લાવીએ, એ વચનો પ્રમાણે ચાલવાના માટે પ્રયત્ન કરીએ અને ખોટી આદતોને આપણા જીવનમાંથી બહાર કાઢવાના માટે પ્રયત્ન કરીએ. આજે પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓના જીવનની અંદર એક નાની અથવા મોટી ઘણી બધી આદતો છે ઈશ્વરના વિરુદ્ધની અંદર છે.
ઘણા લોકોને મેં તમને કીધું તે પ્રમાણે કે વિચારો એ કહે છે કે એ શૈતાન વશમાં કરી લે છે અને આપણને ઈશ્વર પ્રત્યેના વિચારો નહીં આવવા દે, વચનો આપણને ભૂલાવી દે, વચનો પ્રમાણે ચાલવા નહીં દે, વચનો પ્રમાણે સંગતમાં નહીં રહેવા દે. એ શૈતાનની કુયુક્તિ છે વાલાઓ. પણ આપણને તો એમ લાગતું હોય કે ફલાણે મારી સાથે આમ કર્યું છે માટે. આજે ઘણા બધા લોકોને મેં જોયા છે કે જો કોઈક વ્યક્તિની સાથે કદાચ અણબનાવ થઈ જાય તો એ સંગત છોડી દે, કદાચ કંઈક અણબનાવ થઈ જાય મંડળી છોડી દે, સમાજ છોડી દે અને દૈવનો વિશ્વાસ જે છે એ વિશ્વાસની અંદર ઘણા બધા લોકો ભટકી જાય છે. ઘણા લોકો તો કહે છે કે કોઈ જ નહીં, કશે જ નહીં જવાનું. એ શૈતાનની કુયુક્તિ એ છે વાલાઓ. તમારે ને મારે દરેક બાબતની અંદર સાવચેત થવાનું છે કે એ અંધકાર તમને ને મને આપણને વશ નહીં કરી શકે. આપણા જીવનને એ ઈશ્વરના સામર્થ્યની અંદર વાલાઓ રાખવાના છે. એટલા માટે બાઇબલ આપણને કહે છે કે તમે અને હું જો આપણે એ જગતથી, એ અંધકારથી જો આપણને બહાર કાઢવામાં આવેલા છે, તો હવે તમારું ને મારું જે જીવન છે એ જીવન તો કહે છે કે દેવના બાળકો તરીકે અથવા તો અજવાળાના દીકરા તરીકે પરમેશ્વર તમને મને કહે છે. પહેલો થેસલોનિકનો પત્રનો 5મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. પહેલો થેસલોનિકાનો પત્ર એનો 5મો અધ્યાય અને 5 વચન અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, તમે સઘળા કહે છે કે અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો અને આપણે રાતના તથા અંધકારના નથી. તમે અને હું આપણે રાતના, આપણે અંધકારના નથી વાલાઓ. આ સવાર આપ સર્વને હું કહેવા માંગુ છું, પરમેશ્વરે બહુ અદ્ભુત તક તમને મને આપેલી છે, સમય ઈશ્વરે તમને મને આપેલો છે. અને આ સમય કે જે પરમેશ્વરની અંદર આપણું જીવન, જે અલગતાનું જીવન હોવું જોઈએ, એ સમાજ, એ જગત કે જે આજે પાપની અંદર હોય, એ દુષ્ટતાની અંદર હોય, એ ખરાબ આદતોની અંદર હોય, એમાંથી તમારે તમને મને એ ઈશ્વરે એના પ્રિય પુત્રના રાજ્યની અંદર આપણને અલગ કરેલા છે. તો એ પ્રિય પુત્રના રાજ્યની અંદર એટલે કે તમારો ને મારો જે રાજા છે એ તો ઈશ્વર છે અને એના રાજ્યની અંદર તમારું ને મારું જે જીવન છે એ તો એના આધીનતાની અંદર હોવું જોઈએ, ના કે શૈતાનના આધીનતાની અંદર, ના કે અંધકારના આધીનતાની અંદર. જો આજે પણ તમે અને હું આપણે એ અંધકારના આધીનતામાં રહીને જો જીવતા હોઈએ તો વાલા આપણા જીવન અંદર જરૂરી છે કે આપણે ઈશ્વરના સંગતમાં બની રહીએ, એ દેવના વચનમાં આપણે બની રહીએ અને આપણું જીવન એ અંધકારથી આપણે અલગ કરીએ. એ ખોટી આદતોને છોડી દઈએ, એ ખોટી સંગતોને છોડી દઈએ, એ ખોટી કુટેવોને છોડી દઈએ, એ ખરાબ બલવાનું છોડી દઈએ, એ લડાઈ કરવાનું છોડી દઈએ, એ ક્રોધ કરવાનું આપણે છોડી દઈએ. તમને મને ઈશ્વરે અલગ કરેલા છે વાલાઓ. પાછલા દિવસની અંદર મેં તમને વાત કરી તે પ્રમાણે કે સૂરજ પ્રેમાણી સાહેબની વાત તમને કીધી હતી નહીં, અહીંયા નહીં, કટાસવાની અંદર મેં કહેલી. જ્યારે ત્યાં સંદેશા આપતા હતા એ સમયની અંદર કઈ ઘરની અંદર તેઓ ગયા અને કહે છે કે જ્યારે તેમને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે કહે છે કે એમના ટેબલ પર કહે છે કે બોટલ મૂકવામાં આવી અને એ બોટલ તો દારૂની હતી. શેની? હલો, દારૂની બોટલ એમની સામે મૂકવામાં આવી અને પેલા વ્યક્તિએ કીધું પીવા માટે, પણ સૂરજ પ્રેમાણી સાહેબ એમ કે હું નથી પીતો, કેમ કે હું ખ્રિસ્તી છું, ક્રિશ્ચિયન છું. તો પેલા ભાઈનો જે જવાબ હતો એ તો એવો હતો, ખ્રિસ્તી લોકો તો બહુ પીતા છે. એ વ્યક્તિ એમને એમ કીધું કે તમે કેમ નથી પીતા? ખ્રિસ્તી લોકો તો બહુ પીતા છે. આજે લોકો તમારા મારા જીવનને જુએ છે વાલો. એ જગત જે પ્રમાણે જીવન જીવે છે, જો તમારું મારું જીવન પણ એ પ્રમાણેનું છે તો લોકોના નજરની અંદર તમે આપણે એના સરખા છીએ. જ્યારે આપણે ઘણી બધી વખત આપણે જ્યારે લડાઈઓ થતી હોય તો ત્યારે એવું કહેવામાં આવે છે કે જો આપણે પણ લડાઈ કરીએ તો પેલા વ્યક્તિમાં અને આપણા વ્યક્તિત્વમાં કશો ફરક રહેતો નથી. એને આપણે પોતે કહીએ છીએ. તો જો જગત જીવે છે, જગત ખોટા આદતની અંદર સપડાયેલી છે અને જો તમે અને હું પણ સપડાયેલા છે તો એમાં આપણામાં શું ફેર છે? લોકો એટલે કે જગત જે અંધકારના વશની અંદર છે, લોકો લોકોની ટીકા કરે છે. જો તમે અને હું કરીએ છીએ તો એમાં આપણામાં શું ફરક છે? એ લોકો વ્યસન કરે છે અને આપણે પણ કરીએ છીએ તો એમાં આપણામાં શું ફરક છે? આપણે ઝઘડાઓ કરીએ છીએ, એ લોકો કરે છે, આપણે કરીએ છીએ, તો એમાં આપણામાં ફરક શું છે? ફરક એ હોવો જોઈએ કે તમારા મારા જીવનની અંદર ઈશ્વરનો પ્રેમ હોવો જોઈએ. ફરક એ હોવો જોઈએ કે તમે અને હું, જો એ લોકો આપણને ગાળ આપે, એ લોકો આપણે ટીકા કરે તો આપણે પ્રેમથી જવાબ આપીએ. એ લોકો આપણા પર ક્રોધિત થાય તો આપણે પ્રેમ તેમની સાથે વ્યવહાર કરીએ. એ અલગતા ઈશ્વર આપણા જીવનમાં ચાહે છે.
અને જ્યાં સુધી એ જીવન આપણામાં ના હોય, જે પ્રમાણે પહેલો યહાનની અંદર આપણે વચન વાંચ્યું કે જો આપણે એમ કહીએ છીએ કે હું તો પ્રભુમાં છું, પણ તેમ છતાં અંધકારના વશમાં છીએ, તો આપણે જૂઠું બોલી રહેલા છે. માણસને તો બોલી રહેલા છે, સેવકો આગેવાનો મંડળીને તો આપણે જૂઠું જ બોલી રહેલા છે, પણ એના કરતા વિશેષ આપણે ઈશ્વરને જૂઠું બોલી રહેલા છે. જો આપણા જીવનની અંદર કોઈ પણ એવી બાબતો હોય, તો આજ સવારે હું કહેવા માંગુ છું, આપણે દરેક એવી બાબતોને આપણે છોડી દઈએ. સુધારો આપણા જીવનમાં હોવો જોઈએ. આ ક્રિસમસના સમયની અંદર આજ સવારે જે કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે તમને મને એ પ્રકાશમય જીવન મળે, એમના રાજ્યનું એ જીવન આપણને પ્રાપ્ત થાય. આ જગત થોડા સમય માટે જ, જીવન થોડા સમય માટે જ. એ ખોટી આદતો, હરેક પ્રકારની બાબતોને આપણે ત્યજીને પરમેશ્વરના એ રાજ્યની અંદર જીવન જીવવા માટે પ્રયત્ન કર્યા. વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આ સમયે દરેક વ્યક્તિ પોતાના જગ્યા પર આપણે ઉભા થઈશું. દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઉભા થઈ છીએ. આરાધનાની અંદર એક આપણે કોરસ ગાયું હતું, ફિરે છે વો આગે બરસાત. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ. કોઈ પણ વ્યક્તિ આપણે જોઈશું નહીં, કોઈ પણ વ્યક્તિએ જોઈશું નહીં. દરેક વ્યક્તિ આંખો બંધ કરીએ અને પરમેશ્વર કે જે અદ્ભુત કામ કરનાર પરમેશ્વર છે, એ પરમેશ્વર કે જે અશક્યને શક્ય કરનાર પરમેશ્વર છે, એ પરમેશ્વર કે જે તમને અને મને વચન આપણે જોઈ ગયા કે તેણે એ અંધકારના અધિકારમાંથી આપણને છોડાવેલા છે. વાલાઓ, તમે અને આપણે જગતના નથી. તમારું અને મારું જીવન એ જગત પ્રમાણેનું નથી. પરમેશ્વરે તમને મને અલગ કરેલા છે. પણ આ સવારે હું કહેવા માંગુ છું કે આજ દિન સુધી હજુ પણ કોઈક એવી નાની આદત હોય, મોટી આદત હોય, નાનું પાપ હોય, મોટું પાપ હોય, કોઈ પણ પ્રકારની એવી અંધકારના આપણે વશની અંદર હોઈએ, તો ઈશ્વરને આપણે કહીએ એનું સામર્થ્ય છે કે અંદર વેદન કરશે. ઈશ્વર કે જે તમારી મારી મધ્ય છે, ઈશ્વરની ઉપસ્થિતિ કે જે તમારી મારી મધ્ય છે, એ પવિત્ર આત્મા તમને મને એક અદ્ભુત નિર્ણય લેવાના માટે સહાય કરશે. વાલાઓ, આજે જ હરેક પ્રકારની ખોટી આદતોને આપણે છોડીએ. તું બદલ દે मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको. तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको. तेरी महिमा से, तेरे सामर्थ से, दिल से तू अभिषेक कर दे. तेरी महिमा से, तेरे सामर्थ से, दिल से तू अभिषेक कर दे. से तो आग बरसा दे, दिल से तूफान आने दे. तेरी महिमा से, तेरे सामर्थ से, दिल से तू अभिषेक कर दे. आप पवित्र आत्मा, 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 आप पवित्र आत्मा. મારો પરમેશ્વર તમારી મારી સાથે વાત કરે છે.
હું વિશ્વાસ કરું છું આ સમયે તમારા મનની અંદર, તમારા વિચારોની અંદર એ વચન આજે કામ કરી રહ્યું છે. હું વિશ્વાસ કરું છું આ સમયે પરમેશ્વર તમારી સાથે વાત કરી રહ્યો છે. અને પરમેશ્વર આજે આપણને એમ કહે છે કે દીકરા દીકરી, તારા જીવનમાં આ એક નાની બાબત છે, આ એક બાબત છે કે જે અંધકારના વશની અંદર કરી રાખેલી છે. વાલા, જો આપણે આજે એ અંધકારના વશની અંદર છીએ, તો ઈશ્વર એનું સામર્થ્ય કે જે તમને આજે પોકારે છે, એ પરમેશ્વર તમને આજે બોલાવી રહેલો છે. વાલાઓ, એ ઈશ્વરનું વચન આપણને કહે છે, એ પ્રિય પુત્ર ઈશ્વરના રાજ્યમાં આપણે આવી જોઈએ. એ દેવના રાજ્યની અંદર આપણા જીવનને ચલાવવા માટે આપણા જીવન આપણે તૈયાર કરીએ. એ અંધકારમાંથી વાલા આપણે અજવાળાની અંદર આવી જોઈએ. હા વાલાઓ, ઈશ્વર આપણા પાપો તરફ નથી જતો, પણ એ જોઈએ છે કે આપણે એમને સમર્પિત થઈએ છીએ કે નહીં. એ ચાહે છે આપણે કોઈ પણ પ્રકારના મોટા પાપો કેમ નહીં કર્યા હોય, ગમે એટલા અંધકારની અંદર કેમ ના હોઈએ આપણે, પણ ઈશ્વરનું અજવાળું જ્યારે તમારા મારા જીવન પર પ્રકાશ હોય છે, હરેક પ્રકારનો અંધકાર ત્યાંથી જતો રહે છે. વાલાઓ, કોઈ આવી વ્યક્તિ છે કે જે નિર્ણય લઈ રહી હોય, કોઈ વ્યક્તિ હોય કે જે ખોટી આદતની અંદર સપડાયેલી હોય અને આજે કહી રહેલી હોય કે પ્રભુ, મારું જીવન એ બદલાયેલું હું જોવા ઈચ્છું છું. અને ઈશ્વર પણ એ જ ચાહે છે કે આપણું જીવન એ બદલાયેલું હોય, બદલાણ પામેલું હોય, અલગતાનું જીવન હોય. સ્વર્ગીય પિતા, સમય મારી પ્રાર્થના છે, પિતા પરમેશ્વર, તમારે મંડળી જીવન તમે તમારા રક્તના દ્વારા ખરીદી છે. તેમ છતાં પિતા પરમેશ્વર, આજે શૈતાન કે જે મળે અને ગળી જવાના માટે શોધતો ફરે છે. હા પિતા પરમેશ્વર, આજે શૈતાન અમારા મનની અંદર એ દૃષ્ટિ વિચારો મૂકે છે. એ શૈતાન આજે જીવનની અંદર ખોટા વ્યવહાર કરવાના માટે પ્રેરે છે. એ શૈતાન આજે લોકોના જીવનની અંદર ખોટી આદતો નાખી રહેલો છે. એ શૈતાન આજે જીવનમાંથી વચનોને ચોરી રહેલો છે. આજે સવારે પિતા હું પ્રાર્થના કરું છું, હરેક એવી વ્યક્તિ કે જે અંધકારના વશની અંદર હોય, ઈસુના નામમાં જે છુટકારો પામે. હરેક વ્યક્તિ જે કે નાના મોટા પાપના બંધનની અંદર હોય, ઈસુના નામમાં પ્રભુ આજે હરેક વ્યક્તિ છુટકારો પામે. આ પિતા પરમેશ્વર, હરેક વ્યક્તિ જે ખોટા માર્ગની અંદર ચાલી રહેલી હોય, ઈસુના નામમાં પિતા તેમનો માર્ગ બદલાઈ જાય. અને પિતા પરમેશ્વર, તમારા વચનની અંદર, તમારા માર્ગની અંદર, તમારા વિશ્વાસની અંદર, અને પિતા પરમેશ્વર એ ખરેખર તમારા વિશ્વાસુ લોકો તરીકે જગતની અંદર ઓળખાય. પ્રભુ, તમારા પ્રેમથી, તમારા વચનથી જીવન ભરાય જાય અને લોકો એમ કહે કે ખરેખર આ લોકો ઈશ્વરના લોકો છે, આ લોકો અજવાળાના દીકરા છે, આ લોકો અજવાળાના પ્રકાશના સંતાનો છે. અને એમ કરવાના માટે પવિત્ર આત્મા દેવ તમે અમને સહાય કરો. માનીશ્વર પિતા, એક એકના હૃદયને તમે વીંધી નાખો, એક એકના મનને પ્રભુ તમે તમારા સામર્થ્યથી ભરી દો. અને હવે પછીના સમયની અંદર આ છાપાવાળી મંડળી તરીકે, પ્રભુ વિશ્વાસુ લોકો તરીકે જગતની અંદર અમે એવું જીવન જીવીએ, તમારું વચન કે છે તે પ્રમાણે કે પ્રભુ, અમારું અજવાળું લોકોની આગળ અમે એવું પ્રકાશવા દઈએ કે લોકો અમારી રૂઢિકરણીઓ જોઈને, અમારા વ્યવહારો જોઈને, અમારા મનના વાણી જોઈને, આ પિતા પરમેશ્વર અમારા કાર્યો જોઈને, અમારા વર્તન જોઈને લોકો પ્રભુ તમારી સ્તુતિ કરનારા બની શકે. આ પિતા પરમેશ્વર, પારિવારિક જીવનની સાથે, મંડળીની સાથે, અમારા સમાજની અંદર અમારું એક એવું જીવન હોય કે લોકો જોઈને એમ કહે કે નહીં, આ સારી વ્યક્તિ છે, આ દેવની વ્યક્તિ છે, આ વચનમાં ચાલનાર વ્યક્તિ છે. ત્યારે પિતા પરમેશ્વર એક એક વ્યક્તિના માટે તૈયાર થાય, એના માટે મારી પ્રાર્થનાની વિનંતી છે. આ પિતા પરમેશ્વર, તમને કશું જ અશક્ય નથી. જો માણસના જીવન અંદર કોઈ પણ તકલીફ હોય તો પ્રભુ તમે એમને પણ છુટકારો આપો છો. આ સમય પિતા, કદાચ બની શકે ઘણા એવા લોકો હોય જે નાની અમથી બીમારી લઈને આવ્યા હોય, તકલીફ લઈને આવ્યા હોય, સમસ્યાઓ લઈને આવ્યા હોય, જેમના દ્વારા તેમના મનની અંદર શંકાઓ હોય, જેમના દ્વારા તેમનું જીવન તમારાથી કદાચ વેગળું થઈ ગયું હોય, એ પરીક્ષણોને કારણે, એ માંદગીના કારણે, એ પ્રશ્નના કારણે આજ સવારે પ્રભુ પ્રાર્થના કરું છું, આ પ્રભુ તમે આ હરેક લોકોને પ્રભુ એ અંધકારના વશમાંથી પ્રભુ તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમે બોલાવેલા છે, તમે તેઓને અલગ કર્યા છે. પિતા હું પ્રાર્થના કરું છું, હરેક વ્યક્તિને એ દરેક બાબતોમાંથી તમે છુટકારો આપો. હરેક વ્યક્તિને પ્રભુ તમે અદ્ભુત રીતે તમે તેમનો જવાબ બનો. અને પ્રભુ તમારામાં જીવન જીવવા માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડવા મારી પ્રાર્થના છે. માનેશ્વર પિતા, અમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. આ પિતા પરમેશ્વર, આ સમયે બધા જ પ્રભુ તમારી કૃપામાં નમ્યા છે. ત્યારે પિતા, ચોક્કસ તમે તમારા વચનના મારફતે કામો કર્યા છે, એના માટે આભાર માનીએ છીએ.
મારા જીવનનો પણ ઉપયોગ કરી માટે પણ તમારો આભાર. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. સારું બેસીશું.